નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ યશગાથામાં, એ ગૌરવગાથામાં આપ સૌનું હું સ્વાગત કરું છું. આપ સૌ મિત્રોને હું આવકારું છું. મિત્રો, અહીંયા એવા પાત્રો, એવા ચરિત્રને આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું કે જેઓ હસતા હસતા માતૃભૂમિ માટે શહીદ થઈ ગયા છે, પોતાનું જીવન સમર્પણ કર્યું છે. ત્યારે જ મને કહેવાનું મન થાય, નથી પરવા કબરના કફનની, નથી પરવા કબરના કફનની, નથી પરવા દફનના દહનની, નથી પરવા મને મારા બદનના જતનની, મને પરવા છે માત્ર મારા વતનની, મને પરવા છે માત્ર મારા વતનની. આવા ક્રાંતિકારીઓ, આવા અનેક શૂરવીરો અને આવી અનેક મહિલાઓએ આ દેશ માટે પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરી દીધું છે, ત્યાગ કરી દીધો છે. આવો આવા જ એક અદ્ભુત ચરિત્ર, અદ્ભુત પાત્ર, નામ છે મેડમ ભીખાઈજી કામા. દોસ્તો, જર્મની ખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસના પ્રથમ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવનારા મહિલા ક્રાંતિકારી એટલે મેડમ કામા, મેડમ ભીખાઈજી કામા. મૂળ મુંબઈના વતની હતા. તેમનો જન્મ 24મી સપ્ટેમ્બર 1861ના રોજ ગુજરાતના આપણા નવસારી ખાતે થયો હતો. આ પારસી દીકરી ખૂબ જ લાડકોટ અને સુખ વૈભવમાં ઉછરેલી. તેઓ સ્વભાવ એકદમ સ્વતંત્ર હતો. તેઓ સમજણા થયા ત્યારથી જ અંગ્રેજ સરકારને તેઓ ધિક્કારવા લાગ્યા હતા. પરંતુ દીકરી ક્રાંતિના માર્ગે જાય એ પિતાને ન ગમે. આજે પણ નથી ગમતું, તો ત્યારે તો ક્યાંથી ગમતું હશે? એવા કેટલાય પિતા છે કે દીકરી ક્રાંતિકારી બને એ મોટા ભાગના પિતા માતા એ સ્વીકારી શકતા નથી. તો આ તો આઝાદી કાળની વાત છે. તો પિતાને એ વાત ન ગમી એટલે પિતાએ સોરાબજી ફામજી પટેલે એને પરણાવી દેવાનું યોગ્ય માન્યું. એમના પિતાનું નામ સોરાબજી ફામજી. દીકરીને પરણાવવાનું નક્કી કર્યું અને મુંબઈના એક ખ્યાતનામ વકીલ રુસ્તમ કામા સાથે તેમના લગ્ન કરાવી દીધા. પરંતુ મેડમ ભીખાઈજી કામા તો ખૂબ જ ક્રાંતિકારી હતા અને તેમના પતિ એ તો અંગ્રેજોના વફાદાર હતા. બંને વિચારધારા અલગ પડી. પતિ પત્નીની વિચારધારા. પતિ અંગ્રેજનિષ્ઠ હતા અને મેડમ અંગ્રેજ વિરોધી હતા. આ દાંપત્ય લાંબુ ટકી ન શકે. ચકમક ઝરવા લાગી અને એ જ અરસામાં મુંબઈમાં એક ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો. મેડમ કામા પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સેવા કરવા નીકળી પડ્યા અને પોતે ખુદ પ્લેગનો ભોગ બની ગયા. આ રોગની સારવાર ભારતમાં શક્ય ન હતી એટલે તેમને લંડન લઈ જવા પડ્યા. એ વખતે દાદાભાઈ નવરોજી એ લંડનમાં રહેતા હતા. મેડમ કામા તેમના અંગત મદદનીશ બન્યા. અહીં તેઓ અનેક ક્રાંતિકારીના પરિચયમાં આવ્યા. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા પ્રકાશિત ઇન્ડિયન સોશિયોલોજિસ્ટમાં તેઓ લેખ લખવા માંડ્યા. પરંતુ લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવી એ શક્ય નહોતી. મેડમ કામા ત્યાંથી પછી પેરિસ જતા રહ્યા. પેરિસમાં એ વખતે પ્રખર ક્રાંતિકારી સરદારસિંહ રાણા રહેતા હતા. પછીથી વીર સાવરકર પણ ત્યાં પેરિસમાં આવીને વસ્યા. આ અરસામાં જ જર્મનીમાં બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મળી
મેડમ કામાએ સરદારસિંહ રાણા અને વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સાથે મળીને પ્રથમવાર ભારતીય સ્વતંત્રતાનો ઝંડો લહેરાવ્યો. આ પગલાંથી મેડમ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થઈ ગયા. ભારતની સ્વતંત્રતા માટે તેઓ હવે અમેરિકા ગયા. ત્યાં અનેક જગ્યાએ તેમણે દેશપ્રેમના, દેશભક્તિના પ્રવચનો આપ્યા. ત્યાંથી પાછા લંડન આવ્યા. 1908માં સાવરકર સાથે મળીને ત્યાં 1857ની અર્ધ શતાબ્દી મનાવી. પરંતુ લંડનમાં રહેવું તેમના માટે ખૂબ જ મુસીબતજનક હતું. તેથી ફરી પાછા તેઓ પેરિસ આવ્યા. ત્યાં તેમણે વંદે માતરમ અખબાર શરૂ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મિત્ર બની ગયા. એટલે ઇંગ્લેન્ડના દબાણને કારણે ફ્રાન્સની સરકારે મેડમ ભીખાઈજી કામાને નજરકેદ કર્યા. આ નજરબંધીને કારણે તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ. આર્થિક રીતે પણ ભાંગી પડ્યા. અને દોસ્તો, કહેતા ખૂબ દુઃખ થાય છે, એક નાનકડી ઓરડીમાં તેઓએ દિવસો વિતાવવા પડ્યા. એમના માટે વતન પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પાછા ફરતા તેમની તબિયત ખૂબ બગડી. 8 મહિના હોસ્પિટલમાં રહ્યા અને આખરે આ મહિલા ક્રાંતિકારીએ 13મી ઓગસ્ટ 1936ના રોજ પોતાના પ્રાણ છોડી દીધા. માં ભારતી ખાતર, ભારત માતા ખાતર જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ લડતા રહ્યા. તેમના બલિદાનને, તેમના સમર્પણને શત વંદન, શત વંદન. દોસ્તો, ફરી પાછા આવા એક અદ્ભુત ચરિત્રને આપણા પાછા મળીશું, યાદ કરીશું, ફરી પાછા મળશું. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.